BNA ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, સ્થાનિકોમાં ખુશીનો માહોલ। નગરપાલિકા વિસ્તારમાં રહેતા બિસ્મિલ્લા સોસાયટી રહેવાસીઓને ઘણા સમયથી પાણીની સમસ્યા હતી। મહિલાઓ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાણી, ગટર લાઇન, રોડ રસ્તાની માંગણી કરી હતી। BNA ન્યૂઝના માધ્યમથી સમસ્યાનું નિરાકરણ આવતા પાણીની સમસ્યા દૂર થતાં કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો। મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બાકીના જે રોડ રસ્તાની સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ આવે તેવી નમ્ર અરજ કરી હતી। BNA ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। હું જમીલા દીવાન, બાલાસિનોર, મહીસાગર। બાલાસિનોરની બિસ્મિલ્લા સોસાયટીની અંદર ઘણા સમયથી પાણીની સમસ્યા હતી અને આપણી ચેનલમાં ચલાયા બાદ ઘણા પ્રાંત સાહેબ અને એ લોકોની મહેનતથી અહીંયા પાણી પૂરું પડ્યું છે અને એ બદલ અહીંની મહિલાઓ જે છે એ આભાર વ્યક્ત કરવા માંગે છે। આવો આપણે મહિલાઓને પૂછીએ। આપણે BNA ન્યૂઝમાં જમીલાબેન દીવાન છે, એમણે ખૂબ અમને સપોર્ટ કર્યો। અમારું જે પાણીની સમસ્યાનું સમાધાન હતું, જે 2-3 વર્ષથી સલંગ અમે આ સમસ્યાથી જૂજી રહ્યા હતા, તો મેં જમીલાબેન દીવાનનો કોન્ટેક્ટ કર્યો, તેમણે અમને ફૂલ સપોર્ટ કર્યો અને એના પછી અમને મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ, ચીફ ઓફિસર જેમને બી રિક્વેસ્ટ કરી હતી એ બધાએ અમને સરસ રીતે જવાબ આપ્યો અને અમારી સમસ્યાનું એમણે નિરાકરણ લાવ્યું અને અમારી સોસાયટીમાં અત્યારે સારી રીતે પાણીનો પુરવઠો બી પૂરો પડી રહ્યો છે। તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ। તો અને બીજું એ કે એમણે પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબ તમે અમારી આ સમસ્યાનું નિરાકરણ લાવ્યા, તે બદલ અમે દિલથી બિસ્મિલ્લા સોસાયટીની તમામ લેડીઝો તરફથી હું તમારો આભાર માનું છું। અને બીજી એ રિક્વેસ્ટ કરવા માગું છું કે અમારી સોસાયટીની અંદર રોડ રસ્તાની વ્યવસ્થા નથી અને મેઇન વ્યવસ્થા કે ગટર નથી, તો તમે સાહેબ અમારી આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપો, તે બદલ અમે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ અને તમે અમારી બધી સમસ્યાનું નિરાકરણ સાંભળો છો, એનું નિરાકરણ લાવો છો, તો એના બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ। ને અમારી આ બીજી જે અમુક સમસ્યાઓ છે એના પ્રત્યે બી તમે ધ્યાન આપો અને એનું બી નિરાકરણ લાવો। ઓકે, થેન્ક યુ, આભાર।